તો આખરે મહિલાઓની આ આશા અપેક્ષાઓ છે, પરંતુ આ કેન્દ્રીય બજેટને લઈને જામનગરનો પણ રૂખ કરી કે જ્યાં બ્રાસ ઉદ્યોગકારો સૌથી વધુ આશા અપેક્ષા આ વખતે રાખી રહ્યા છે। પણ શું છે ઉદ્યોગકારોની માંગ તે પણ અમારા સંવાદદાતાએ જાણવાનો પ્રયત્ન કર્યો। સરકાર દ્વારા જે બજેટ રજૂ કરવાનું છે તે દરેક વર્ગોને સ્પર્શતું હોય છે। ખાસ કરીને ઉદ્યોગકારો આ બજેટને લઈને શું અપેક્ષા રાખી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કરશું। જામનગર બ્રાસ સિટી તરીકે ઓળખાય છે। બ્રાસને લગતા જે ઉદ્યોગકારો છે તે આપણી સાથે છે અને ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના હોદ્દેદારો આપણી સાથે જોડાયા છે। તેમની પાસેથી જાણશું આ વખતેના કેન્દ્ર બજેટમાં શું આપની આશા અપેક્ષાઓ છે, શું માંગ છે। અમારી પહેલી માંગ એ છે કે જે બ્રાસ ઉપર જે ડ્યુટી છે 18% એને નાબૂદ કરવામાં આવે, કેમ કે વિશ્વમાં કોઈ પણ દેશની અંદર બ્રાસ સ્ક્રેપ ઉપર ડ્યુટી નથી। એટલે પહેલી માગણી એ છે। અને જ્યારે આજે અમારે જામનગરનો 90% ઉદ્યોગ એમએસએમઈ છે, એને પ્રોત્સાહન રૂપે પણ સરકારથીને આ ડ્યુટી ઘટાડવી જોઈએ। જ્યારે છેલ્લા 10 વર્ષની અંદર આપણી નિકાસ યુરોપ કન્ટ્રીની અંદર વધી છે અને એને વધારે વેગવંતી બનાવવા માટે અને રોજગારીની વધારે તકો ઊભી કરવા માટે આ ડ્યુટી સરકારશ્રી ઘટાડે એવી અમારી માગણી છે। ખાસ કરીને જીએસટી અને જે ઇન્કમ ટેક્સનું સ્લેબ છે તેને લઈને શું અપેક્ષા રાખી રહ્યા છો, શું માંગ છે? એ જીએસટીની અંદર અત્યારે 18% છે। જે સરકારશ્રીને અમારી માંગણી છે કે બ્રાસ સ્ક્રેપ ઉપર 5% કરે, કારણ કે અમારો 10,000 નાના મોટા કારખાનાઓ છે। લગભગ 3 થી 3.5 લાખ મજૂરોને રોજીરોટી આપવો ઉદ્યોગ છે। અને આપણા મોદી સાહેબનો જે કન્સેપ્ટ છે મેડ ઇન ઇન્ડિયા, એ આપણે વેગ મળી શકે। એટલે સરકારશ્રીને ખાસ વિનંતી છે કે 18%માંથી 5% બ્રાસ સ્ક્રેપ ઉપર કરે। અમે ઇમ્પોર્ટ જે કરીએ છીએ એમાં અમને પણ ડ્યુટી લાગતી હોય છે, જેમ અમારા પ્રમુખશ્રીએ કીધું કે બીજા દેશમાં ડ્યુટી લાગતી નથી હોતી। એટલે 5% ડ્યુટી કરે। અને ઇન્કમ ટેક્સનો સ્લેબ છે, સરકારશ્રીએ 10 વર્ષમાં કોઈ સુધારા વધારા નથી કર્યા, કારણ કે કોવિડ પછી બીમારી નાની મોટી ખૂબ આવી રહી છે। સામાન્ય ખર્ચો 5 થી 10 લાખ 15 લાખ રૂપિયા થાય છે। એટલે એમાં પણ થોડોક ઇન્કમ ટેક્સમાં સુધારો લઈ આવે એવી અમારી માંગણી છે। ઉપરાંત એક કારખાનેદાર, એક ઉદ્યોગપતિ તરીકે આપ શું માનો છો? લેબરને લગતા પ્રશ્નો હોય છે, ખાસ કોઈ પેકેજની કોઈ અપેક્ષા છે આ વખતેના બજેટમાં, શું કહેશો? ચોક્કસ એમાં શું છે, લેબરમાં ઘણી બધી મુશ્કેલીઓ પડે છે। એટલે ઈએસએફ, પીએફ, જે કાંઈ કાયદા છે એમાં ઘણો બધો ફેરફાર કરવા માગે છે, કારણ કે એમાં 10 કારીગર સુધીની છે મર્યાદા છે, એ વધારી અને 30 થી 50 સુધી કરે એવી અમારી માગણી છે। ટૂંકમાં કહીએ તો કેન્દ્રના આ વખતેના બજેટમાં ઉદ્યોગકારો આશા રાખી રહ્યા છે કે જીએસટી, ડ્યુટી અને ઇન્કમ ટેક્સનો જે સ્લેબ છે તે ઘટાડવામાં આવે। આ ઉપરાંત જે ઉદ્યોગને લગતા જે પ્રશ્નો છે તે બાબતે પણ જે સરકાર છે તે ધ્યાન આપે ને ખાસ પ્રકારનું કોઈ પેકેજ જાહેર કરે તેવી માંગ જામનગરના બ્રાસના ઉદ્યોગપતિઓ કરી રહ્યા છે। દિવેશ વાડા, TV9 જામનગર।